લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આવો અહીં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સર્જાયેલી ભગવદ્ ગીતાના અધ્યાયને ગુજરાતીમાં કથા સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે। તે અધ્યાયો સાંભળી જીવનને ધન્ય કરીએ। શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ। આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને જીવનમાં આવેલા બે પ્રકારના ગુણો વિશે સમજાવે છે, દૈવી ગુણ અને આસુર ગુણ। દૈવી ગુણો એવા ગુણો છે જે આપણામાં ઉદારતા, શાંતિ, દયા, સત્ય, ક્ષમાશીલતા, સમભાવ અને ત્યાગ લાવે છે। આ ગુણો ધરાવતો વ્યક્તિ સત્કર્મો કરતો રહે છે અને ઈશ્વરની નજીક જ રહે છે। જ્યારે આસુર ગુણો એ લોભ, ક્રોધ, અહંકાર, જૂઠ, હિંસા અને મોહ છે, જે વ્યક્તિને અંધકાર અને દુઃખ તરફ લઈ જાય છે। ભગવાન કહે છે કે જે દૈવી ગુણો ધરાવે છે તે વ્યક્તિત્વ પરમાત્મા તરફ વધી રહ્યું છે, અને જે આસુર ગુણો ધરાવે છે તે પોતાના નાશ તરફ જઈ રહ્યો છે। અર્જુનને ભલામણ કરવામાં આવે છે કે તે દૈવી ગુણોને અપનાવવાનું અને આસુર ગુણોથી દૂર રહેવાનું પ્રયત્ન કરે। આ અધ્યાયમાંથી શીખવા મળે છે કે દૈવી ગુણો એ સાચા અને સારા ગુણો છે જે મનુષ્યને દિવ્ય બનાવે છે। આસુર ગુણો એ દૂષિત અને નષ્ટ કરવાની દિશામાં લઈ જાય છે। જીવનમાં ગુણોનું સારો પસંદગી મહત્વપૂર્ણ છે। દૈવી ગુણોનો વિકાસ કરવાથી આત્મા ઊંચાઈએ પહોંચે છે। આ અધ્યાયનો મર્મ। આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ જીવનમાં બે પ્રકારના ગુણોનો હલાવડો કરે છે અને ભલામણ કરે છે કે આપણે દૈવી ગુણોને વધારવા અને આસુર ગુણોથી બચવા જોઈએ। ચાલો હવે આગળ વધીએ ભગવદ્ ગીતાના અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાજન યોગની કથા તરફ। શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાજન યોગ। આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે કે લોકોની શ્રદ્ધા તેમના સ્વભાવ અને ગુણોથી બનેલી હોય છે। લોકો જુદી જુદી શ્રદ્ધા ધરાવે છે અને તે શ્રદ્ધા મુજબ તેઓની ક્રિયાઓ અને આચરણ પણ ભિન્ન હોય છે। કૃષ્ણ કહે છે, સત્વપ્રદ શ્રદ્ધા ધરાવનારા લોકો શુદ્ધ અને શાંતિપ્રિય હોય છે, જે સ્વસ્થ અને સત્યના માર્ગે ચાલે છે। રજસપ્રદ શ્રદ્ધા ધરાવનારા લોકો હઠીલા, હિંસક અને લોભી હોય છે, જે પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે પ્રવૃત્ત રહે છે। તામસપ્રદ શ્રદ્ધા ધરાવનારા લોકો અજાણ, અંધાર્યા અને આળસુ હોય છે અને જ્ઞાનથી દૂર રહે છે। ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાની શ્રદ્ધાને ઓળખીને શ્રેષ્ઠ કાર્ય કરે તે આધ્યાત્મિક રીતે પ્રગટ થાય છે। આ અધ્યાયમાં કઈ વસ્તુઓનું ભોજન કરવું, કેવી રીતે પૂજા કરવી અને કેવી રીતે યજ્ઞ કરવું તે પણ 3 ગુણો પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યું છે। આ અધ્યાયમાંથી શીખવા મળે છે કે માનવની શ્રદ્ધા તેના જીવન અને ક્રિયાઓ પર સીધો અસર કરે છે। સત્વ ગુણવાળા વ્યક્તિમાં ભક્તિ, શાંતિ અને શુદ્ધતા હોય છે। રજસ અને તામસ ગુણવાળા લોકોમાં હિંસા, અંધાર અને સંકોચ જોવા મળે છે। શ્રદ્ધાને સમજવી અને સુધારવી જરૂરી છે। આ અધ્યાયનો મર્મ। આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે કે શ્રદ્ધાનું સ્વરૂપ અને ગુણ લોકોના જીવનને કઈ રીતે આકાર આપે છે અને કેવી રીતે શ્રેષ્ઠ શ્રદ્ધા અપનાવવી તે સમજાવે છે। ચાલો હવે આગળ વધીએ ભગવદ્ ગીતાના અધ્યાય 18 મોક્ષ અને સંન્યાસ યોગની કથા તરફ। શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ। આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આખો ભગવદ્ ગીતાનો સારાંશ અને મહાત્મ્ય સમજાવે છે। આધ્યાત્મિક મુક્તિ મેળવવા માટે કર્મ અને ત્યાગ બંને મહત્વના છે। કૃષ્ણ કહે છે કે જીવનમાં દરેક વ્યક્તિના કર્મ અને ફરજ છે। જે કર્તવ્ય છે તેને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, પણ ફળ માટે લાગણી ન રાખવી। કર્મ ત્યાગ એટલે પોતાના અહંકાર અને સંકળાણોથી મુક્ત થવું। તે નિષ્કામ કાર્ય છે જે ભગવાન માટે થાય છે, બિનહિતકારી અને નિઃશંક। ભગવાન કહે છે કે ભક્તિ, જ્ઞાન અને કર્મનું સંયોજન જીવનમાં સફળતા અને મોક્ષ માટે જરૂરી છે। અર્જુનને ભલામણ થાય છે કે તે ભય વિમુક્ત, ધૈર્યશાળી, નિષ્ઠાવાન અને સંકલ્પિત રહી પોતાના ધર્મનું પાલન કરે। આ અધ્યાયમાંથી શીખવા મળે છે કે કર્મ કરવો મહત્વપૂર્ણ છે, પરંતુ ફળ માટે ચિંતા ન કરવી। ત્યાગ એ કર્મ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે। ભક્તિ, જ્ઞાન અને કર્મ સાથે મોક્ષ પ્રાપ્ત થાય છે। જીવનમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ભરો અને ભગવાન પર ભરોસો રાખો। આ અધ્યાયનો મર્મ। આ અધ્યાયમાં સમગ્ર ગીતાનો સાર સૂત્રરૂપમાં આપવામાં આવ્યો છે।
કર્મ, ભક્તિ અને જ્ઞાન સાથે જીવન જીવવાથી અંતે મોક્ષ મળે છે. અભિનંદન, તમે ભગવદ્ ગીતાની સુંદર યાત્રાનો લહાવો લઈ આનંદમય થઈ ચૂક્યા છો અને સરળતાથી ભગવદ્ ગીતાની યાત્રાને સમજી ચૂક્યા છો. તો આવા આર્ટિકલ તેમજ બીજી ધાર્મિક કથા વર્ણન સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો અને વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.